ચા બીજી વખત ગરમ કરીને પીવાથી એ ઝેર બની જાય છે। જો તમે પણ ઠંડી પડી ગયેલી ચાને બીજી વખત ગરમ કરીને પીવો છો તો આ વિડીયો ખાસ તમારા માટે છે, તમારા સ્વાસ્થ્ય માટે છે, પૂરો જોજો। જ્યારે ઠંડી પડી ગયેલી ચાને બીજી વખત ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં બેક્ટેરિયા એડ થઈ જતા હોય છે। ટેનિન નામનું તત્વ વધી જતું હોય છે જે ચાના આખા સ્વાદને બગાડી નાખે છે। અને આ વસ્તુ તમે ખુદ નોટિસ કર્યું હશે કે જ્યારે પણ ઠંડી પડી ગયેલી ચાને બીજી વખત ગરમ કરીને પીવામાં આવે છે ત્યારે તેનો આખો સ્વાદ બદલાઈ જતો હોય છે, કડવાહટનો અનુભવ થાય છે। આ ફક્ત ને ફક્ત બેક્ટેરિયાના કારણે થાય છે, ટેનિન નામના તત્વના કારણે થાય છે। હવે જો તમે આવી ખરાબ ચા પીશો તો તમારા આંતરડા ખરાબ થઈ જશે, એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થઈ જશે। તો ક્યારે પણ આવી ખરાબ ચા આપણે ના પીવી જોઈએ। ઠંડી પડી ગયેલી ચાને હંમેશા ફેંકી દેવી એ જ આપણા સ્વાસ્થ્ય માટે વધુ સારું છે અને ચા હંમેશા તાજી પીવાનો આગ્રહ રાખવો જોઈએ। આ વિડીયો જેટલો બની શકે વધારે ને વધારે શેર કરજો, કારણ કે ઘણા બધા એવા મિત્રો છે જેમને ઠંડી પડી ગયેલી ચાને ગરમ કરીને પીવાની આદત હોય છે। તો આ વિડીયો એમના સુધી જરૂર પહોંચાડજો જેથી એમને પણ આ વાતનો ખ્યાલ આવે। હવે આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।